ભળાયેલા એ હવે એક બે જણા તો હોય જ મસ્તી વાળા. આ બધા સેવા ભાવી માણસો છે ભાઈ, સેવા કરવા વાળા સ્વયં સેવકો. તો જય માતાજી મિત્રો, બને રહો અમારા નવા બ્લોગમાં. જેમ કે ગામડામાં કોઈ પણ પ્રસંગ હોય તો કેવું વાતાવરણ હોય, શું શું થતું હોય બધું તમને આ બ્લોગમાં જોવા મળે છે. કન્ટિન્યુ બને રહો. આ બાજુ મંડપનું કામકાજ ચાલુ છે. તો ફાઇનલી આ છે આપણે રસોડાનો સેમન. જો અલગ અલગ વસ્તુ પડી છે. આ બધા સેવા ભાવી માણસો છે ભાઈ, સેવા કરવા વાળા સ્વયં સેવકો. સૌથી પેલા ડાસા હોય ને ભરતા હોય પાછા સેવા કરે એમ કે. આ બાજુ ભાઈ જમવાનું ચાલુ છે. આ રસોઈયા છે કૃષ્ણા રહે. મારો મિત્ર નહીં પણ મારો ભાઈ છે નાનો. કોમ્પિટિશન રોઢો નાખવાનું. ધોખો આયા છે. નાના માણસો જ કામ કરતા હોય, આવા મોટા તો પંચાયત કરતા બેઠા બેઠા ભૂતલાલ બનાવતા હોય. આવા માણસો કામ કરતા હોય ગરીબ. અને આ તો શેઠી ઉપડી ગયા. જો આ સડાઈ જાજો. આજો ટ્રેક્ટર આવ્યું એટલે આવા માણસો ભરવાનું ના નીકળવાની તલાશ કરી રહ્યા હતા. ઘરે જ આવ્યું હતું પણ પકડી લીધા છે. વિષ્ણુભાઈ હા ભળાયેલા એ હવે એક બે જણા તો હોય જ મસ્તી વાળા. હા અમારા પ્રકાશભાઈ રુદ્ર ડીજે વાળા. બોલવાનું ગોટિયા માસી છોકરા ઉપાડ. અમે એક ને આ એક સાહેબ એક ને कच्चे से पक्के से इसके इरादे हैं, रेत सी ख्वाहिशें हैं, कांच से वादे हैं. कच्चे से पक्के से इसके इरादे हैं, रेत सी ख्वाहिशें हैं, कांच से वादे हैं. नाम ये ख्वाबों में कई मिटाए घूंटे, यूं ही बहाने ये कई. થાળી વારસીઓ બધો દોડીને હોળિયા ગોતીને મોડ સેમન પૂરો કરીને ભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે. તો થોડો ઘણો ખૂટ્યું છે. જો છેલ્લે ભાઈ અમારો પ્રસંગ આવો છે. ટોલન ટ્રેક્ટર લઈને નીકળ્યા. લટાપાટા. જો આ ભાઈ કોક આવા રસ્તા છે અમારા ખેતરોના. દેશી ડ્રાઈવર છે ને આવા 4-5 છોકરા છે પાછા અમારી જોડે. તો ચલો હવે શરૂઆત કરી નાખીએ. ગોટીઓ અમારે ગોટિયા ભાઈ મુહૂર્ત કરશે પહેલા. આ છે અમારે ભોલેનાથનું મંદિર, ગામનું સૌપુરાનું. આ બાજુ છે હનુમાનદાદાનું મંદિર. અમારે ગામના પૂજારી જો સાફ સફાઈ કરીને મંદિરને સ્વચ્છ રાખે છે. અત્યારે કોલેજ આવી લેવા ગયો છે.